ભાવેશ હીરાલાલ સોલંકી। આજનો આ સોમનાથમાં પ્રથમ સોમવાર છે શ્રાવણ મહિનાનો, અને તમે જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે। અને હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીએ દર સોમવાર પ્રસાદી રાખે છે શ્રાવણ માસના દિવસે, પણ તેમને વિચાર એવો આવ્યો કે હવે દરેક દિવસે શ્રાવણ માસના પ્રસાદી રાખવાનું એવું ભવ્ય આયોજન કર્યું છે। અને આપ જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુની લાઈન ઠેઠ ગેટ સુધી પહોંચી ગઈ છે। આવો ને આવો ભાવ એવો મળતો જાય અને પ્રસાદી લેતા જાય, અને આપ સૌને શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવું છું। જય સોમનાથ। આમ તો મારા દીકરા આવ્યો છે, મારી દીકરી આવી છે, મારા બેનનો દીકરો આવ્યો છે, ભાણકી આવી છે, મારા માસી છે, અને મારા ઘરના અને મારા ભાઈઓ અને મારા ઓફિસના બધા સ્ટાફ પણ આવ્યા છે સાથોસાથ। કાનાભાઈ છે, રણછોડભાઈ છે, મુકેશભાઈ છે, અને સૌપ્રથમ તો અહીંયા જે સંભાળે છે એવા વિજયભાઈ અમારે, અને હરેશભાઈ, અને અમારે પોલીસમાં છે ભાવેશભાઈ, જે અમને ખૂબ સહયોગ આપે છે। બસ સોમનાથ મહાદેવ દરેક પ્રજાને સુખ શાંતિ આપે અને લાંબી આયુષ્ય આપે અને દીર્ઘગતિ આપે, અને આપ સૌને સોમનાથ મહાદેવના ચરણોમાં કોટી કોટી વંદન। આમ તો 7-8 વર્ષ તો થઈ ગયા છે ભાઈ, પણ આ એક વર્ષ એવું છે આજથી કે દરેક દિવસે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે ભાઈ। બોલો સોમનાથ મહાદેવની નમક પાર્વતી પતે હર હર મહાદેવ। ગોવિંદ બામણિયા છે। આ પ્રસાદનું આયોજન દર વર્ષ આજથી 7 વર્ષથી આયોજન વધારે ચાલે છે, અને પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી દ્વારા આ પ્રસાદનું આયોજન કરીએ છીએ, અને પબ્લિકને આ આયોજનનો લાભ મળે, પ્રસાદનો લાભ મળે, અને હીરાભાઈ સોલંકી દ્વારા આ પ્રસાદનું વિતરણ થાય છે। શ્રી સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ છીએ કે આ આયોજનનો લાભ અમને મળે છે સેવાનું કાર્ય કરવા માટે, અને પબ્લિકને પ્રસાદનો લાભ મળે એના માટે આયોજન અમે કરીએ છીએ। કઈ ઠેકાણે કરું છું? સોમનાથ એક્ઝેક્ટ મંદિરની બાજુમાં કરીએ છીએ, અને હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા જ કરીએ છીએ। પરસોત્તમભાઈ સોલંકી મચ્છી ઉદ્યોગના મંત્રી છે, અને હીરાભાઈ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય છે। જય સોમનાથ।